નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો તો હવે ટેન્શન લેવાની કાંઈ જરૂર છે નહીં। હવે સરકાર આપશે દર મહિને ₹3000 અને આ યોજનાની અંદર 18 થી 60 વર્ષના ખેડૂતો આ યોજનામાં જોડાઈ શકશે। તો કેવી રીતે લાભ મળશે સંપૂર્ણ વિગત હું તમને આ વિડીયોમાં દેવાનો છું। ચેનલમાં પહેલી જ વાર જોવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણે સૌ જાણીએ છીએ કે ભારતની મોટી વસ્તી ખેડૂતોની છે, પરંતુ બધા ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ નથી। જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ ખેતરમાં કામ કરવું મુશ્કેલ બને છે અને આવક પણ ઓછી થાય છે। આ સ્થિતિમાં વૃદ્ધાવસ્થામાં સહાય મળે તે માટે આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શરૂ કરી છે, જે ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા પૂરી પાડે છે। આ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક અને મહત્વપૂર્ણ યોજના છે। તે ખાસ કરીને દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે બનાવવામાં આવી છે। આમાં કેટલું પેન્શન ઉપલબ્ધ છે અને અરજી પ્રક્રિયા શું છે, ચાલો તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ। પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ લાયક ખેડૂતોને 60 વર્ષની ઉંમરે માસિક ₹3000 પેન્શન મળે છે, એટલે કે તેમને વર્ષમાં ₹36000ની નિશ્ચિત રકમ આપવામાં આવે છે। આ પેન્શન ખેડૂતોને તેમની આજીવિકામાં મદદ કરે છે અને વૃદ્ધાવસ્થામાં નાણાકીય મુશ્કેલીઓ ઘટાડે છે। પેન્શનની રકમ આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી ખેડૂતોને દર મહિને ₹3000નું નિશ્ચિત પેન્શન મળે છે। લાયકાત: આ યોજનાનો લાભ લેવા માટે 18 થી 40 વર્ષની વયના ખેડૂતો લાભ લઈ શકે છે। જે ખેડૂતો પાસે 2 હેક્ટર કે તેથી ઓછી જમીન છે તેઓ આ યોજના માટે પાત્ર છે। હપ્તાની રકમ: આ યોજના ખેડૂતોએ 60 વર્ષની ઉંમર સુધી દર મહિને નાની રકમ જમા કરાવવાની હોય છે। આ રકમ તમારી ઉંમર પર આધારિત છે। ઉદાહરણ તરીકે 18 વર્ષની ઉંમરે જોડાનારા ખેડૂતને મહિને ₹55 ભરવા પડે છે, જ્યારે 40 વર્ષની ઉંમરે જોડાનાર ખેડૂતોને મહિને ₹200 ભરવા પડે છે। સરકાર પણ તમારા દ્વારા જમા કરાવેલી રકમ જેટલું જ યોગદાન આપે છે। આ યોજનામાં લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે? પહેલું છે આધાર કાર્ડ, બેંક પાસબુક અથવા બેંક ખાતાની વિગતો, ખેતી જમીન સંબંધિત દસ્તાવેજો અને ઓનલાઈન અરજી। CSC કેન્દ્ર પર અધિકારી તમને આ યોજના માટે રજીસ્ટર કરવામાં મદદ કરશે। તમારે તમારી વિગતો અને દસ્તાવેજો સબમિટ કરવા પડશે। જો તમને આ યોજના વિશે વધુ માહિતી જોઈતી હોય તો તમે સરકારી વેબસાઇટ પર પણ મુલાકાત લઈ શકો છો। આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો માટે આર્થિક સુરક્ષાનું એક મજબૂત માધ્યમ છે। પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે બનાવવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેડૂતોને તેમની વૃદ્ધાવસ્થામાં કોઈ પણ મોટી આર્થિક ચિંતા ન રહે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹3000નું નિશ્ચિત પેન્શન મળે છે। આનો અર્થ એ છે કે તમને વર્ષે ₹36000 મળશે। સરકારનું યોગદાન: આ યોજનામાં ખેડૂતો જેટલું પ્રીમિયમ ભરે છે તેટલી જ રકમ સરકાર જમા કરાવે છે। આ સહયોગ ખેડૂતો માટે એક મોટો ફાયદો છે। ખેડૂત મિત્રો, ખેડૂતોને 60 વર્ષની ઉંમર બાદ ₹3000નું પેન્શન સરકાર આપશે। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશે એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।